હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટાટ એસ એન્ડ ટાટ એચએસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કેળવણીનો અભ્યાસ કરીશું. મિત્રો, કેળવણીની જે અલગ અલગ વ્યાખ્યા છે તે દરેક એક્ઝામમાં છે તે પૂછવામાં આવે છે. ટેટ અને ટાટને લગતી જે એક્ઝામ આવે તે બધી જ એક્ઝામમાં કેળવણીની વ્યાખ્યા મિત્રો 2 કે 3 ગુણમાં છે તે પૂછવામાં આવે છે. તો અહીંયા મિત્રો તમને ખૂબ જ ઉપયોગી કેળવણીની વ્યાખ્યાઓ આપેલી છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર થાય છે, આવું કોણે કહ્યું? એરિસ્ટોટલ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર થાય છે, એરિસ્ટોટલ. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તે બહાર લાવવું એટલે કેળવણી, ગાંધીજી. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તે બહાર લાવવું એટલે કેળવણી, આવું કોને કહ્યું? ગાંધીજી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી, એચ.જી. વેલ્સ. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી, આવું કોને કહ્યું? એચ.જી. વેલ્સ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર થાય છે, એરિસ્ટોટલ. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તે બહાર લાવવું એટલે કેળવણી, ગાંધીજી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી, એચ.જી. વેલ્સ. તો તમારે મિત્રો આને યાદ રાખવા માટે શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરવો પડશે. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી, એચ.જી. વેલ્સ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન આવે તો એરિસ્ટોટલ. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તે બહાર લાવવું એટલે કેળવણી, આવું આવે તો મિત્રો ગાંધીજી આવશે. તો આમાં તમારે એટલું યાદ રાખવાનું કે બાળક અને માણસના શરીર, મન અને આત્મા. પેલી વ્યાખ્યામાં તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન તો એરિસ્ટોટલ, અને જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તેનું નામ કેળવણી, આવું આવે તો એચ.જી. વેલ્સ. તો આવી રીતે મિત્રો વ્યાખ્યાને તમારે શોર્ટ ટ્રિક્સથી પાકી કરવી પડશે, તો તમને એક્ઝામમાં છે તે ખૂબ જ ઉપયોગી થશે. એના પછી જે શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે, ઋગ્વેદ. આવું કેમાં કીધું છે મિત્રો? ઋગ્વેદ. શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે, ઋગ્વેદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, તો સ્વામી વિવેકાનંદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદ. શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે, આવું કોણે કહ્યું? સ્વામી વિવેકાનંદ. શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે, સ્વામી વિવેકાનંદ. આપણને જે કુદરત તરફથી મળે તેનું નામ જ માનવીય શિક્ષણ, પાણિની. આપણને જે કુદરત તરફથી મળે તેનું નામ જ માનવીય શિક્ષણ, પાણિની. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, તો રૂસો. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, રૂસો. શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે, ઋગ્વેદ. આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ આવે તો ઋગ્વેદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદ. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે, તો સ્વામી વિવેકાનંદ. આપણને જે કુદરત તરફથી મળે તેનું નામ જ માનવીય શિક્ષણ, પાણિની. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, તો રૂસો. તો શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે, આવું આવે તો ઋગ્વેદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદ. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી, રૂસો. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે, તો ડોક્ટર યશપાલ. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે, ડોક્ટર યશપાલ. સા વિદ્યા યા વિમુક્તયે, ઉપનિષદ. કેળવણીની વ્યાખ્યા ઉપનિષદમાં મિત્રો આવી આપેલી છે કે સા વિદ્યા યા વિમુક્તયે. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્ત આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્યનું સર્જન અને સાહસ, આવું કોણે કહ્યું? વિનોબા ભાવે. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્ત આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્યનું સર્જન અને સાહસ, વિનોબા ભાવે. માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય, કૌટિલ્ય.
માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય કૌટિલ્ય. બાળકના અંતર્નિહિતને બહિર્ગત કરે તે કેળવણી પ્રોપબેલ. બાળકના અંતર્નિહિતને બહિર્ગત કરે તે કેળવણી પ્રોપબેલ. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. ડોક્ટર યશપાલ. સા વિદ્યા યા વિમુક્તયે. ઉપનિષદ. આવું મિત્રો ઉપનિષદમાં કહેલું છે કેળવણીની વ્યાખ્યામાં. સા વિદ્યા યા વિમુક્તયે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્ત આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્યનું સર્જન અને સાહસ. મિત્રો આવું કોણે કહ્યું? વિનોબા ભાવેએ. મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. આપણી ચેનલમાં દરરોજ સ્પોકન ઇંગ્લિશના મિત્રો વિડીયો મૂકવામાં આવે છે સાવ ફ્રી ઓફ કોસ્ટ. તેના માટે મિત્રો તમારે એક પણ રૂપિયાનો ચાર્જ છે તે આપવાનો થતો નથી. તો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મિત્રો જો તમે બજારમાં આ કોર્સ ખરીદવા જાઓ તો 5 થી 6 હજાર રૂપિયા થશે, પરંતુ તમને જે આ કોર્સ છે તે સાવ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. તો મિત્રો જો તમે સ્પોકન અંગ્રેજી શીખવા માંગતા હોય તો આ સ્પોકન ઇંગ્લિશની જે ચેનલ છે તેને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે તેમજ અંગ્રેજી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અંગ્રેજી શીખવામાં છે તે આ ચેનલ ઉપયોગી થઈ શકે. અને મિત્રો જે લોકો અંગ્રેજી શીખવા માંગે છે તે લોકો સુધી આ ચેનલને છે તે શેર કરજો, જેથી બીજા લોકો પણ અંગ્રેજી સાવ ફ્રી ઓફ કોસ્ટ છે તે શીખી શકે. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય કૌટિલ્ય. બાળકના અંતર્નિહિતને બહિર્ગત કરે તે કેળવણી પ્રોપબેલ. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. ડોક્ટર યશપાલ. સા વિદ્યા યા વિમુક્તયે. ઉપનિષદ. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્ત આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્યનું સર્જન અને સાહસ. વિનોબા ભાવે. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય કૌટિલ્ય. બાળકના અંતર્નિહિતને બહિર્ગત કરે તે કેળવણી પ્રોપબેલ. એના પછી છે શિક્ષણ એક સુસંવાદિત પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. પ્રોપબેલ. શિક્ષણ એક સુસંવાદિત પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. આવું કોણે કહ્યું મિત્રો? પ્રોપબેલ. શાળા એક બગીચો છે. શિક્ષક એક માળી છે અને બાળક એ બગીચાનો છોડ છે. પ્રોપબેલ. શાળા એક બગીચો છે. શિક્ષક એક માળી છે અને બાળક એ બગીચાનો છોડ છે. પ્રોપબેલ. કેળવણી એટલે આપનો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ દરેક વાત સાંભળવાની શક્તિ. આવું કોણે કહ્યું? રામકૃષ્ણ પરમહંસ. કેળવણી એટલે આપનો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ દરેક વાત સાંભળવાની શક્તિ. રામકૃષ્ણ પરમહંસ. મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદિત અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. આવું કોને કહ્યું? પેસ્ટોલોજી. મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદિત અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી. આવું કોણે કહ્યું મિત્રો? પેસ્ટોલોજી. શિક્ષણ એક સુસંવાદિત પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. પ્રોપબેલ. શાળા એક બગીચો છે. શિક્ષક એક માળી છે અને બાળક એ બગીચાનો છોડ છે. પ્રોપબેલ. કેળવણી એટલે આપનો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ દરેક વાત સાંભળવાની શક્તિ. રામકૃષ્ણ પરમહંસ. મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદિત અને ક્રમિક વિકાસ સાથે તે કેળવણી. પેસ્ટોલોજી. એના પછીની 18મી ડેફિનેશન છે કેળવણી એક જ માનવ સમાજનું નિર્માણ. રાધાકૃષ્ણન. કેળવણી એટલે એક જ માનવ સમાજનું નિર્માણ. આવું કોણે કહ્યું મિત્રો? રાધાકૃષ્ણન. કેળવણી એ યુવા શક્તિનું નિયમન કરે છે, વૃદ્ધો માટેનું આશ્વાસન છે અને ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતોનું આભૂષણ છે. આવું કોણે કહ્યું મિત્રો? ડાયોજિનિયસ. કેળવણી એ યુવા શક્તિનું નિયમન કરે છે, વૃદ્ધો માટેનું આશ્વાસન છે, ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતોનું આભૂષણ છે. આવું કોણે કહ્યું મિત્રો? ડાયોજિનિયસ. મિત્રો આ વ્યાખ્યા તમને ઓટોમેટિક યાદ રહી જાય કે આવી જે વ્યાખ્યા છે તે ડાયોજિનિયસ આપેલી છે. કેળવણી એટલે બુદ્ધિશક્તિનું શિષ્ટીકરણ. આવું કોણે કહ્યું મિત્રો? જ્હોન લોક. કેળવણી એટલે બુદ્ધિશક્તિનું શિષ્ટીકરણ. જ્હોન લોક.
કેળવણી એક જ માનવ સમાજનું નિર્માણ. રાધાકૃષ્ણન. કેળવણી એ યુવા શક્તિનું નિયમન કરે છે, વૃદ્ધો માટેનું આશ્વાસન છે, ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતોનું આભૂષણ છે. આવું કોણે કહ્યું? ડાયોજિનિયસ. કેળવણી એટલે બુદ્ધિશક્તિનું શિસ્તીકરણ. આવું કોણે કહ્યું મિત્રો? જ્હોન લોક. તો મિત્રો આ વિડીયોમાં આપણે 20 સુધીની 20 કેળવણીની વ્યાખ્યા જોઈ. આ કેળવણીની વ્યાખ્યામાં મિત્રો દર વખતે એક્ઝામમાં 2 થી 3 માર્ક્સની છે તે પૂછવામાં આવે છે. તો આ વિડીયો મિત્રો એકવાર ન સમજાય તો 2 વાર જોઈને જજો. પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થશે. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.